રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ઘણા બધા ખેડૂતો એવા છે કે જે અત્યારે જેલમાં બંધ છે. ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા છે, તેમની સાથે વાતચીત કરવી છે કે એમને છોડાવવા માટેના કેવા પ્રયત્ન થઈ રહ્યા છે. સુરતથી આવ્યા છે, પરંતુ ત્યાંથી લઈને અત્યારે કામગીરી કઈ રીતે અહીંયા કરી રહ્યા છે તે સૌથી પહેલાં સમજીએ. જે રીતે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, છોડાવવા માટેના પ્રયત્ન કઈ રીતે આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહ્યા છે. પહેલાં તો વાત એ છે કે ભાજપી કડદા પાર્ટી દ્વારા અમારા આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર અને તમામ ખેડૂતોને જે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી છે. ભાજપ સરકારને એમ છે કે આ લોકો ઉપર અમે એફઆઈઆર કરીશું તો ડરી જશે. ચૈતર વસાવાએ નહોતા ડર્યા, ગોપાલભાઈ ઇટાલિયાએ નહોતા ડર્યા અને અમારા સાથીઓ અત્યારે જે જેલમાં છે એ નથી ડરતા. અને આમ આદમી પાર્ટીનો એક સેનાની એ તાકાત સાથે, એ હિંમત સાથે નીકળ્યો છે કે ડરવાનું નથી. આ તાનાશાહ સરકાર સામ દામ દંડ ભેદ અમને ડરાવવાના, અમને દબાવવાના અનેક પ્રયાસો કરશે, એટલે અમે એનાથી ડરવાવાળા નથી. વાત રહી એમને છોડાવવાની, તો એમાં અમારી આખી લીગલ ટીમ માનનીય રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, એમના માર્ગદર્શન હેઠળ તમામ લીગલ ટીમ જે છે એના તમામ પ્રયાસો ચાલુ છે કે લીગલી રાહથી જ અમે એમને છોડાવીશું. પણ આ આખો ખેડૂત સમુદાય અહીંયા જે આજે સુદામડા ગામમાં આવ્યો છે, એ ભાજપી કડદા પાર્ટીની જે સરકાર છે ને સંદેશો આપવા માટે આવ્યો છે કે અમારા ઉપર દમન તમે ખૂબ કરી લીધું, આ દમન તમે બંધ કરો, આ દમન અમે હવે સહન કરવાના નથી. તમે બધાને જેલમાં નાખી દેશો તો પણ આ લડાઈ અટકશે નહીં. આ ખેડૂત એ છે જે જગતનું પેટ ભરે છે, સરકાર બનાવી પણ શકે છે અને સરકાર ઉથલાવી પણ શકે છે. એટલે અમને ડરાવવાના, અમને જેલમાં નાખવાના, અમને દબાવવાના નિરર્થક પ્રયાસો સરકાર જે કરે છે એ સરકારે બંધ કરી દેવા જોઈએ. અને સારી દિશામાં અને સાચી દિશામાં સરકારે વિચારવું જોઈએ કે ખેડૂતોએ શા માટે અવાજ ઉઠાવવો પડ્યો. 30 વર્ષની એકધારી સરકાર હોવા છતાં પણ ખેડૂતોની હાલત આજે પણ એવી ને એવી દયનીય છે. આજથી 12 વર્ષ પહેલાંય મગફળીના 900,000 રૂપિયા મળતા હતા, 12 વર્ષ પછી મગફળીના 900,000 રૂપિયા મળે છે. કપાસના 1300, 1400, 1500, 1700 રૂપિયા 2011-12માં મળતા હતા. આજે કપાસના ભાવ 1300 ને 1400 રૂપિયા આવીને અટકી ગયા છે. ખેડૂતોને એમનું પાક ધિરાણ જે લેવામાં આવે છે, એનો જે વીમો લેવામાં આવે છે, એનું વળતર નથી મળતું. વીમા કંપનીને સરકાર કાંઈ કહી નથી શકતી. વીમાનું પ્રીમિયમ લઈ લેવામાં આવે, પણ આજે માવઠું થયું, આખા ગુજરાતે નજરે જોયું. મંત્રીઓએ રસ્તા ઉપર ઉતરીને જોયા. હજી સર્વેના નાટકો ચાલુ છે. મંત્રીઓ જોઈને આવ્યા, હવે સરકાર એમ કહે છે કે અધિકારીઓ જશે સર્વે કરશે. અરે તમે જે ખેડૂતની જમીન સેટેલાઇટથી માપી હતી એ સેટેલાઇટ તમને બતાવતું નથી કે ક્યાં કેટલો વરસાદ થયો. સરકારે તો આગાહી કરી હતી કે અહીંયા વરસાદ થાય. સરકારની પાસે ચોપડામાં લખેલું છે આ ગામમાં આટલો વરસાદ થયો, આ તાલુકામાં આટલો વરસાદ થયો, આ જિલ્લામાં આટલો વરસાદ થયો. તોય એના સર્વેના નાટકો કરવાના. ગામે ગામ સરકારના મંત્રીઓ છે, ગામે ગામ સરકારના તલાટી છે, સરકારની આખી ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે, છતાં એને ખબર નથી પડતી. સરકારની અંદર રહેલી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે એનું કામ છે રાજ્યની અંદર શાંતિ જળવાઈ રહે એના પ્રયાસો કરવાના. એ આઈબી પાસે સરકારી કામ કરાવે છે કે વિપક્ષી પાર્ટીઓ શું કામ કરે છે, અમને હરાવી શકે છે કે નહીં, આવો સર્વે કરાવે છે. એના કરતાં આઈબીને પૂછી લ્યો ને કયા ગામમાં કેટલું નુકસાન થયું, તમને આંકડા આવીને આપી દેશે. તો એ ખેડૂતો જેમણે અત્યાર સુધી તમને મત આપ્યા, એ ખેડૂતોને એમની પીડાનું નિરાકરણ લાવવા માટે ખેડૂતો વિનંતી કરે છે સરકારને કે અમે આખા જગતનું પેટ ભરવાવાળા છીએ. એ અમારી ફરજ છે કે અમારે આખા જગતનું પેટ ભરવાનું છે. એ ખેડૂતની પીડા, એ જગતના ધરતીપુત્રની પીડા સરકારને સમજવી નથી અને એનું નિરાકરણ નથી લાવવું. માત્ર સર્વેના નાટકો કરવા છે, સર્વેના આંકડાઓના નામે ધતિંગ કરવા છે. એ ધતિંગ બંધ કરવા જોઈએ. અને એ સંદેશો આપવા માટે આ માનવ મહેરામણ ખેડૂતો પોતાના પરિવાર સાથે અહીંયા 80 વર્ષના વયોવૃદ્ધ વડીલોએ આવ્યા છે, 10-12 વર્ષના બાળકોએ આવ્યા છે, બહેનોએ આવ્યા છે, ભાઈઓએ આવ્યા છે, ખેડૂતોએ આવ્યા છે. અને ખેડૂતોના દીકરા જે પોતાના બાપને ખેતી કરતા જોયા મોટા થયા છે, ભલે બીજો વ્યવસાય કરે છે, પણ એ પોતાના બાપની, પોતાના પરિવારની પીડા સમજે છે. અને એ અહીંયા આવ્યા છે, એક સંદેશો આપવા માટે આવ્યા છે કે અમારા ઉપર દમન ગમે એટલું ગુજારો, અમે કોઈ ડરવાવાળા નથી. આ એનો અવાજ છે, આ એનો પડઘો છે કે તમે ભલે ગમે એ દમન ગુજારો, અમે ડરવાવાળા નથી. આ સૌરાષ્ટ્રના, કચ્છના, ગુજરાતના ખૂણે ખૂણેથી એક ખેડૂતના દીકરા, ખેડૂતનો પરિવાર
આવ્યો છે એ સંદેશો આપે છે કે જેલમાં નાખવા હોય તો નાખી દો, અમે તમારાથી ડરીશું નહીં. ડરીશું નહીં, પરંતુ જે રીતે અત્યારે જે નેતા લડે છે એમને જેલમાં મોકલવામાં આવે છે, ધકેલવામાં આવે છે, ચૈતર વસાવા, રાજુ કરપડા, પ્રવીણ રામ, પણ આ જ રીતે લડાઈ ચાલુ રહી તો પછી એક પછી એક નેતાઓ જેલમાં જશે તો પછી લડત આગળ કેમ વધશે? તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે નેતાઓને જેલમાં નાખે છે, પણ અમે એ જ તો સંદેશ આપીએ છીએ કે તમે ચેતરભાઈને જેલમાં નાખી જોયા, તમે ઈશુદાન ગઢવીજીને, ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા હતા. સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા પછી અનેક કોર્પોરેટરો ઉપર ખોટા કેસ કર્યા, જેલમાં નાખ્યા, કોર્પોરેટરોને લોકઅપમાં પૂરી દીધા. હમણાંની તાજેતરની ઘટના, એક મહિલા અમારા વિપક્ષ નેતા પાયલબેનને પોલીસે મુક્કા માર્યા. આ બધું એટલા માટે, ઠીક છે ભાજપ પાસે સત્તા છે અને પોલીસ છે એટલે એમને એમ છે કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની માફક બેસી જવા વાળી હશે, ડરી જશે. અમે એ જ કહેવા આવ્યા છે, ચાહે અમારા રાજુભાઈ જેલમાં હોય, ચાહે પ્રવીણભાઈ જેલમાં હોય, ચાહે ચેતરભાઈને તમે ક્યારેક જેલમાં નાખી દો, ક્યારેક ગોપાલભાઈને નાખી દો, પણ આ જે લોકો જાગી ગયા છે એને કેમ તમે દબાવશો? અમે મહેનત કરીએ છીએ અને અમારામાં એ તાકાત છે, આમ આદમી પાર્ટીમાં એ તાકાત છે. કોઈ અમારી પાર્ટીની અંદર ફેમિલીગત રાજનીતિમાં નથી, અમે બધા નવાણિયા છીએ. અમે આમ જનતાની પીડા સમજીને ઊભા થયેલા વ્યક્તિઓ છીએ. એટલે તમે એક વ્યક્તિને જેલમાં નાખશો, 10 વ્યક્તિઓ નેતા બનશે. તમે 10ને જેલમાં નાખશો, આમ આદમી પાર્ટી 100 વ્યક્તિઓને નેતા બનાવશે. નેતા બનાવવાનું આમ આદમી પાર્ટી બંધ નહીં કરે. નેતા બનાવવાનું બંધ નહીં કરે, પરંતુ લડવું તો વધારે પડશે, કારણ કે એક પછી એક જેલમાં જાય છે. અને ક્યાંકથી તમે ભાજપની સામે કઈ રીતે ટક્કર આપશો? કોંગ્રેસની સામે તો તમે આપી દેવાના છો. તમે એવું કીધું કે લડવું પડશે. મારે 2 વાત કહેવી છે. આ વખતે જ્યારે આ ખેડૂતના આખા પ્રકરણની અંદર રાજુભાઈ કરપડાએ લીડ લીધી, રાજુભાઈ બોટાદના ખેડૂતોની વેદના સાંભળવા માટે ગયા, એ પછી જે ઘટના બની આખા ગુજરાતે જોયું કે પોલીસનો દુરુપયોગ કરીને ભાજપે એમને હાથો બનાવ્યા. પણ રાજુભાઈ જેલમાં હોવા છતાંય જો આજે આવડી મોટી જનસંખ્યા ભેગી થઈ શકતી હોય તો એનો મતલબ એમ છે કે ખેડૂતોની માટે અમે લડી શકીએ એમ છીએ, અમે ડરી જવાવાળા નથી. બીજું, અમે આજે કડદાની વિરુદ્ધમાં અવાજ ઉપાડ્યો તો એનું સકારાત્મક પરિણામ શું આવ્યું કે એક સરકારે પરિપત્ર બહાર પાડવાની ફરજ પડી. 30 વર્ષોથી જેમણે કોઈ પત્ર બહાર નહોતા પાડ્યા એમણે લેખિતમાં કીધું કે હવે પછી કોઈ પણ ખેડૂત સાથે ભાવફેરના નામે છેતરપિંડી ન થવી જોઈએ અથવા તો તોલમાપના નામે છેતરપિંડી ન થવી જોઈએ. તો આ સૌથી મોટું પ્રમાણ છે કે અમે લડીએ છીએ તો એની સારી શરૂઆતો થઈ રહી છે, પ્રશાસન ઉપર એની અસર આવે છે અને એમને અમારી વાત સાંભળીને નિર્ણયો કરવા પડે છે. તમે જોયું કે અમે જે પ્રમાણે ગુજરાતમાં સક્રિયતાથી આગળ વધી રહ્યા છીએ, આખું મંત્રીમંડળ ચેન્જ થઈ ગયું, મંત્રીઓ ચેન્જ થઈ ગયા અને ત્રીજા જ દિવસે ગ્રાઉન્ડ ઉપર દોડવા મળવું પડ્યું. શું કામ? ગોપાલ ઇટાલિયા જીત્યા પછી આમ આદમી પાર્ટી જે પ્રમાણે આખા પ્રદેશમાં કામ કરે છે, લડે છે એક મુદ્દે, એને લઈને ભાજપ બેકફૂટ ઉપર છે. આ મંત્રીઓ એસી ઓફિસની બહાર નહોતા નીકળતા, આજે અમને રોડ ઉપર અમે દોડતા કર્યા છીએ. પણ 2 જ વર્ષનો સમય છે, અત્યારે રોડ ઉપર દોડતા છે ને એક સમય એવો આવવાનો છે પાછું વળીને જોવાનો એમની પાસે મોકો નહીં રહે. પબ્લિક એમને દોડાઈને ભગાવવાની છે અને એમને ઘરે બેસાડી દેવાની છે. બિલકુલ, એટલે કે જે રીતે વાત કરવામાં આવી છે કે લડવું પડશે અને લડી પણ રહ્યા છે, કારણ કે જ્યાં સુધી સત્તા પક્ષની સામે કોઈ નહીં બોલે, કોઈ પક્ષ એવો ઊભો નહીં થાય કે ફક્ત ખાલી જોશે કે અમે શું કરીશું, તો પછી કંઈ નથી થવાનું. જે રીતે ખેડૂતો લડી રહ્યા છે એ સીધો સંદેશ ભાજપે સમજવાની જરૂર છે કે જો આ ખેડૂતો વધારે લડશે, વધારે રોડ ઉપર આવશે તો એક સમય એવો આવશે કે ભાજપ ક્યાંય જ નહીં દેખાય. કારણ કે ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે, જે ભાવ પૂરતા નથી મળતા, જે આ અત્યારે માવઠું આવ્યું છે, અને જે રીતે ઘણા બધા નેતાઓ અને એમની સાથે ખેડૂતો ઉપર વજન દેવા માંગુ છું કે ખેડૂતોને જેલમાં મોકલવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે એમના માટે લડવા માટે હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે. એક ખેડૂત અંદર ગયો છે તો એમની સામે હજારો ખેડૂત અહીંયા છે. એટલે સરકારે પણ અહીંયા સમજવું પડશે અને ઉપર આવવું પડશે. ખાલી સર્વે કરવાથી કે પછી નેતાઓને ગ્રાઉન્ડ ઉપર મોકલવાથી કંઈ નહીં થાય, એમને વધારે દોડાવવા પડશે, કાગળ ઉપર લખાવવું પડશે કે ના અમે કામ કરીશું. પરંતુ સાથે સાથે બીજા પણ ઘણા બધા ખેડૂતો છે જે અત્યારે જે રીતે અહીંયા જે આખી સભામાં તમે માણસો, મહિલા પણ અત્યારે જોઈ રહ્યા છો, જે જગ્યા ઉપર તમે નજર કરશો એ જગ્યા ઉપર તમને માત્ર ખેડૂતો જ દેખાશે. કોઈ પણ જગ્યા ઉપર તમે નજર કેમ ના કરો, કારણ કે અહીંયા લોકો ટેકરા ઉપર બેઠા છે, અહીંયા ગ્રાઉન્ડ આખું ભરેલું છે. આ એક સીધો સંદેશ એ છે કે આ વખતે આ બધા જ ખેડૂતો ભાજપને જવાબ આપવા માંગે છે.